અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત સતત બીજા દિવસે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું। બીજી બાજુ સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધીને 28 ડિગ્રી નોંધાતા રાત્રિએ પણ ગરમી અનુભવાય। આગામી 3 દિવસ પણ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ તરફ રાજકોટ, ગાંધીનગર, અમરેલી, ડીસા અને ભાવનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી। આ પછી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। આમ ગરમીથી રાજ્યના લોકોને આંશિક રાહત મળી શકે છે। આ તરફ રાજકોટ, ગાંધીનગર, અમરેલી, ડીસા અને ભાવનગરમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। રાજકોટમાં 43 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી। આ પછી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। આમ ગરમીથી રાજ્યના લોકોને આંશિક રાહત મળી શકે છે।